ગુજરાતની પોલીસ ગાંડી થઈ ગયેલી. આઝાદી પછી છેલ્લો બારવટીયો જો કોઈ તો એ ભૂપત બારવટીયો હતો, જેનું ગામ બરવાળા 22 અને જેની આણદાણ ફરે. નામ જ્યાં ભૂપતનું સાંભળે ત્યાં તો કાયરના કાળજા છે થર 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 ધ્રુજવા મટી જાય. આપણા ગુજરાતના ગૃહમંત્રી રસિક પરીખના હાળાને જ્યારે ભૂપતે ધબેડી નાખ્યો ત્યારે એને પોલીસને બોલાવીને કીધું કે મારે રાજકેદી 1 કરો ભૂપતને પકડવો છે. અને ભાઈ ગાંડી થઈ ગુજરાતની પોલીસો ભૂપતને પકડવા. પણ ખુખાર બારવટીયો કોઈની ત્રેવડ નથી ભૂપતની સામે મીઠ માંડી શકે. ભાઈ છેલ્લે તો એમ કહી દીધું કે 6 મહિના સુધી પગાર બંધ કરી દો. કોઈ પોલીસ વાળાને પગાર નથી દેવાનો જ્યાં સુધી આપણા આ બારવટીયા ભૂપતને ન પકડે ત્યાં સુધી. 6 મહિના આ હિસ્ટ્રી ઓફ રેકોર્ડ છે ગુજરાતનો. 6 મહિના પોલીસનો પગાર ગૃહમંત્રીએ બંધ કરી દીધો. તો ભૂપત જો હાથમાં ન આવે તો કોઈ સરકાર પોલીસને પગાર નહીં આપે. આવો ખુખાર બારવટીયો ભૂપત. અને કોઈના હાથમાં દેવરાજભાઈ નથી આવતો. ત્યારે ચારણ સમાજમાં પહેલા વહેલા ડીવાયએસપી તરીકે પાલિયા છે અને એના હાથમાં ભૂપતનો કેસ આવ્યો. ભાઈઓ હૃદય ચારણ રાફડા જેના કદીને સોના હોય પણ મળે ફણી ધર કોઈ અમાણી જાચું ફંફોડતા ઝીલિયા. ચારણની દીકરી નાની હોય ને તો રાજપૂતના દીકરાને ખબર હોવી જોઈએ કે આને કેમ બોલાવાયું. 7 દીકરીઓ જદી આયુર્વેદના પાદરમાં રમતી હતી અને એમાં ઘોડે ચડીને રાજપૂત નીકળ્યું. બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી જાય અને આમ જાય ચારણની દીકરીઓને ભાળી. ખબર પડી ચારણનો નેવડો છે, દીકરીઓ છે, એટલે ઘોડાનું પેગડામાંથી પગ લઈ અને લાકડી પડે પગમાં પડી ગયો. જય માતાજી જય માતાજી. 6 દીકરીઓ જય માતાજી કર્યા. 7મી દીકરી ટગર 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 રાજપૂતની સામે જોવે છે. એટલે આતાભાઈને એમ થયું કે મારે જય માતાજી કરવામાં કઈ ભૂલ પડી. એટલે લાકડી પડે એમ પગમાં પડીને કીધું કે માં જય માતાજી. તેથી ચારણની 7 વર્ષની દીકરી આયુર્વેદના પાદરમાં માથે હાથ મૂકીને એટલું કીધું તું કે આતાભાઈ તારા એક ઘોડાના ડાબલે જો 18 પાદર ન આપું તો હું મામડિયા ચારણની ખોડિયા ન કહેવાઓ. માંડ ઘોડાને આંકવા ધરતીને નહોતો ધણી અન નથી કરતી નખતા વરી તોય વગતા તને ફેરમના ધણી બાપ. સાહેબ એને 18 પાદર હતા જ નહીં પણ ખોડિયાર તેથી ચારણની દીકરી બોલી ગઈ હતી તારા ઘોડાના ડાબલે 18 પાદર આપી દઉં તો માનજો હું ચારણની દીકરી બોલી છું. ઈ ભૂપત ગુજરાતની સરકારે ગુજરાત સરકારે પોલીસનો પગાર બંધ કરી દીધો. કોઈ રજવાડું એવું નતું ભૂપતને હંગરી શકે. આઝાદી પછી રજવાડા હતા જ નહીં પણ કોઈ ગિરાસદાર એવો નતો ભૂપતને હંગરી શકે. તેથી એને એમ થયું મઢડા વયો જાવ અને હોનબાઈના પગ પકડી લઉં તો મને એવું લાગે છે કે મને કોઈ નહીં પકડી શકે. અને આ બાજુ જીવાભાઈને કોકે કીધું જીવાભાઈ એક મઢડામાં આઈ બેઠી છે ભાઈ ખમીર વંતા બે ખારવા જન્યુમાં ચારણ જાત દુલો મજા દર દીપતો અને અમારી મઢડે ફોન માત. હા 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 સાહેબ હરાકડિયાના નેહમાં આ થોડીક વાર શબ્દો ઉપર ધ્યાન આપજો પછી તમે તમારે સાંભળજો. તમારે મજા આવી. આપણે ભાઈ દેવરાજભાઈ છે, ઘણા બધા કલાકારો આવી છે પણ ગાંધીગીરમાં જેથી હમીર બાપુની આંખમાંથી દેવરાજભાઈ આહુડા પડી ગયા કે માં હવે મારાથી મઢડા અવાય કે ન અવાય. તેથી હોનબાઈ ગાંધીગીરમાં જુનાગઢ રસુલ ખાનને નવાબને નમાડી જેને દીધો હતો એને માથે હાથ મૂકીને કીધું હતું કે આપા અમીર તારે ને 5 દીકરીઓ થાય અને એમાં સૌથી નાની દીકરીનું નામ હોનબાઈ પાડજે અને મઢડામાં એક હુરત જો હામટા ઉગાડું તો માનજે હું રાણા ગિયડની હોનબાઈ બોલી હતી હો. અને ઈ સોનબાઈ માની આગળ જેથી પાલિયા સાહેબ પહેલા વેલા ડીવાયએસપી હતા અને મઢડાવાળી હોનબાઈની આગળ આવીને કીધું કે માં મને આશીર્વાદ આપો. કે ભાઈ તું તો ડીવાયએસપી છો, તારી ઉપર માના ખમકારા છે, આશીર્વાદની શું જરૂર હતી. અને તેથી પાલિયા સાહેબે એટલું કીધું કે માં મારે આશીર્વાદ જોઈએ છે. ભૂપતને પકડવા અમારી સરકારે પોલીસ ગાંડી થઈ ગઈ છે. ભૂપત હાથમાં નથી આવતો, કાળજાળ બારોટીયો છે. તેથી હોનબાઈ માં ધીરેથી એટલું પાલિયા સાહેબને કીધેલું દેવરાજભાઈ કે પાલિયા સાહેબ તું તો મારો દીકરો છો, ચારણ છો, પણ ભૂપતે મારો દીકરો છે. આજ તું આવ્યો તારે આગલા દી ભૂપત આવ્યો હતો અને એને એમ કીધું કે મને આશીર્વાદ આપો, કોઈના હાથમાં ન આવો. હવે પાલિયા સાહેબ કોઈના બાપની ત્રેવડ નથી મારા ભૂપતનું રૂવાડું ખાંડું કરી શકે હો. સાહેબ ઇતિહાસ એનો ગવાહ છે. છેલ્લે પાકિસ્તાનમાં જઈ ઇસ્લામી ધર્મ અપનાવી આજ પણ અમીના મંજિલ નામનું મકાન એનું ઊભું છે. આજ પણ એના દીકરા પાકિસ્તાન આર્મીમાં છે. પણ કોઈ એમ કહેતું હોય ગુજરાતની સરકારે ભૂપતને પકડ્યો ના અને પાકિસ્તાનમાં બેઠો બેઠો એમ બોલતો હતો મારી હોનબાઈના ખમકારા છે, કોઈની તાકાત નથી મારી સામે મીઠ માંડી શકે. આ ચારણની દીકરી ભલા માણા અરે રૂઠે દીએ દીકરા અન રૂઠે લીએ રાજ. આ ઘણી બધી ફરમાઈશો આવી છે પણ સમયની મર્યાદા. કારણ કે નદી છે ને કાંઠામાં રૂડી લાગે અને કાંઠો મૂકીને 1 ફૂટ પાણી અધર ચડે એટલે આપણે નદી ન બોલી, આપણે એમ કંઈક મોટું પૂર હાલ્યું આવે છે. ધ્યાન રાખજો. એટલે સમયની આપણે મર્યાદા રાખવી છે. ફરમાઈશો આપની જેટલી બને એટલી ઉલેશ. કારણ કે આ
પોરહીલો ડાયરો છે એટલે મને બોલવાની મજા આવે છે, મને આળા નથી થતી. મને એમ થાય છે સવારે 8 વાગ્યા સુધી બોલ્યા જ કરું, કારણ કે સામેથી પડકારો જેવો મળે છે ભાઈ. શરૂઆતમાં અમે આપને કીધું એમ આ સૌરાષ્ટ્રની ધરતી, આખી આપણી આ જે ધરતી, જ્યાં જ્યાં રાજપૂતો છે, મેવાડ હોય ને ત્યાં રાણો ન હોય, રાણો હોય ને મેવાડ હોય. સાહેબ, રાજપૂત હોય ને રાજપૂતાઈ જ હોય. એમાં પછી એવું હોય ને, અને હું કાયમની માટે બોલું છું, હજી સમય ભલે ગમે એટલો થઈ જાય, ઊંચા કુળનો આદમી કરે ને નીચું કામ, એ તો ગઢપતિ ભાંગે ગામ, કોઈ દી ખાતર ન પાડે ખીમરા. રાજપૂતનો દીકરો કોઈ દી અંધારાનો લાભ લે જ નહીં, કોઈની ચોરી ન કરે. અરે જરૂર પડે ને ખૂટી રહે ને તો માથે મૂકીને કંઈક લાવી તારા બાપના, બાકી બીજી વાત ન હોય. અને રાજપૂત એને જ કહેવાય સાહેબ, દીએ તો બધાય ઓળખી જાય. તમે આમ નેજવું કરો એટલે તમને આમ 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેવી તમારી આંખોનું તેજ એવું તમને દેખાય. પણ સાહેબ હવે સાંભળજો, રાજપૂત કોને કહેવાય કે મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે. અંધારાના ઓળા ઉતરી ગયા હોય, ડાબો હાથ જમણા હાથને ભાળતો ન હોય, આવી રાત જામી ગઈ હોય, એ મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે. પણ જેના અંધારામાં સીલ ઓળખાય એ સિંહની જાત. આ એમ નામ સિંહ નથી લાગતું ભાઈ. રાજપૂતોને એટલા માટે દાદ બાપુએ કીધું છે કે મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા બાવડું ન જલાય એ સિંહની જાત. કોની ત્રેવડ છે ખામી મીઠ માંડી શકે. એ જે પ્રસંગો અહીંથી મારે આપને કરવા છે, ત્યારે છેલ્લે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું એ ભલામણ ફરમાય છે. એ પહેલા મારે નાની એવી આપને વાત કરવી છે. રાજપૂતો બધા બેઠા છે ત્યારે ધીંગાણું જામેલું ભાઈઓ 3 નનામી ઘરના આંગણે પડી હતી. સાંભળજો, 3 નનામી આ રાજપૂતાણીઓની ગીતો અને છંદો અમે ગામો ગામ બોલી છે. આ રાડું નાખીને ભલે ગળા બેહી જાય, કોઈ એમ અમને ઘણીવાર એવું કે ભાઈ તમે હળવું હળવું બોલો ને તો તમારા અવાજને તકલીફ ન પડે. તો અમારે શું વાત એવી રીતે માંડવાની, રાજપૂત ઘોડે ચડ્યા અને પછી ધીમે ધીમે નીકળે છે ને પછી ધીમે ધીમે તલવાર ચલાવે છે ને, એમ ન હોય કોઈ દી ભાઈ. આયો તો વડા ભારતા રચાયા ખેલ ખવરું વારા પાંડુ વારા કરણ પાર થારા જુદા હુએ પડલે કાળ ત્યાં તો બાણરા ઢંગાર યાર પાર યાસ માન બાગા પનંગા થડી ગયા લાગ્યા હાથ મે પાતાળ. અરે કદાચ રાજપૂતનું ધીંગાણું બાકા ઝીક બોલતી હોય ને તો ભગવાન હુરત નારાયણ ને હતાસરા ઘોડાને ઊભા રાખી દેવા પડે અને એને નેજવું કરવું પડે. તારી ભલી થાય તારી હો, એના ઇતિહાસ રે. પછી રામધૂન લાગી આપણા બધા હિમાડા દબાવી દીધા હોય. સાહેબ આ દેશ કોઈ દી કોઈને ન્યાય આપી જ નથી શક્યો. તમે જોવો તો ખરા દેશની કરુણતા. એક સરહદની માથે દુશ્મનની ગોળીઓ ખાવા વાળાને 50,000 નો ચેક આપે છે. એ 6 મહિને પૂગતો હોય તો મારો નાથ જાણે. અને IPL રમવા વાળો એક ફટકો મારે તો એને કરોડો રૂપિયા દેવામાં આવે છે. ક્યાં ન્યાયની વાત આમાં કરવા બેહી ભલા માણસ? તમે ત્રાજવું લઈને આમ તોળો તો ખબર પડે ભાઈ. અને ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद तो इंसान बनेगा. સાહેબ મુસલમાનોએ હિન્દુસ્તાન માટે સમર્પણ કર્યા છે અને હિન્દુઓએ કર્યા છે. આજ પણ ફતેહગઢ નામ છે કચ્છમાં, ફતેહ મામદ જેના નામ ઉપરથી ફતેહગઢ નામ પડ્યું છે. સાહેબ એને આ સંસ્કૃતિ માટે માથા દઈ દીધા છે. પણ આ ખીસડ ખાયા બધા આવી ગયા ખુરશી હાટું, તમે આમ ને તમે આમ ને તમે આમ. ભાઈના તમે રામાયણ વાંચો તો ખબર પડે ભાઈનો બાપનો પ્રેમ કેવો હોય. એક નાની એવી ગામમાં ચૂંટણી આવે અને 2 ભાઈ હપીને રહેતા હોય, એમાં આડી દિવાલ થઈ જાય કે તમે ભાજપમાં અમે કોંગ્રેસમાં. શું કામ આ બધું થાય છે? આ દેશની કરુણતા જો લાલ બહાદુર શાસ્ત્રીએ 2 સૂત્રો આપ્યા હતા કે આ દેશનો ખેડૂત કોઈ દી મજબૂત ન હોય અને આ દેશનો જવાન જો કોઈ દી એની ઉપર જો સરકાર ધ્યાન આપે, આ 2 મજબૂત હોય, એક જવાન અને એક કિસાન, તો ભારતની તમે તકદીર બદલાવી શકવાના છો. આજ તમે જો સરહદની માથે દુશ્મનની ગોળીનો શિકાર થઈ જાય, ડેડ બોડી જ્યારે ઘરના આંગણે લાવવામાં આવે અને માથેથી તિરંગો આંખો કરે, 50,000 નો ચેક લખી અને 2 પુષ્પો મૂકીને વયા જાય છે. પછી કોઈ પૂછવા નથી આવતા તમારી ડેલીએ તાળા લાગી ગયા ગુગાડા છે. સાહેબ તમે જોવો તો ખરા દેશની કરુણતા. અને ઓલા IPL રમવા વાળા અબજોપતિ નહીં ખરબોપતિ થઈ ગયા છે, તોય બધા નેજવા કરીને મેછામાં બેઠા હોય છે. અરે તમારી પાડ કાઢે તમારી ભલામણા. સાહેબ જેને જરૂર છે એને આપો, નથી મફતમાં મળતા, જેના મોઘા મૂળ ચૂકવવા પડતા. આ એમના પાળિયા પાદરમાં નથી ઉભા ભાઈ, એને માથા દીધા છે, એને લોહી રેડ્યા છે. સુખદેવને, રાજ્યગુરુને, ભગતસિંહને આપણે શું કામ યાદ કરી છે? જેને આઝાદી માટે પોતાના ધગધગતા લોહી રેડ્યા છે. આ ગાંધીજીની છેલ્લી વાત આપણે કરી દો. આ ગાંધીજીનો ફોટો આપ બધી નોટમાં જોવો છો. એનું આખું નામ આપને ખબર છે, મોહનદાસ કરમચંદ ગાંધી. પણ કરમચંદના બાપુનું નામ હોતા ગાંધી. આ મરદ વાણિયો હતો ભાઈ, હતો વાણિયો પણ મરદનું ફાડ્યું હતો. કાયમ પ્રોગ્રામમાં હું આ બોલું છું અજીતસિંહ કે હોતા ગાંધી, ગાંધીજીના બાપુના બાપુ હોતા ગાંધી અને પોરબંદર જેઠવાના પોતે કામદાર હતા. મર્દાનગી હોય ને તમારી પેઢીઓમાં હાલી આવતી હોય ને તો જ હાલી આવે.
બાકી સજનતા અને સુરવીરતા હાટે વેચાતા હોય તો ધોડત લેવા ધનપતિ કોઈ નાણું ખર્ચી નટવર. આ બધું જો બજારમાં મળતું હોત તો રૂપિયાવાળાના છોકરા છે ને એમ પૈસાનો ઘા કરી અને દાતારી લઈ લે, સુરવીરતા લઈ લે. અરે આ બધું તો લોહીમાં આવે છે સાહેબ. હાથ માળની હવેલી ભલે ન હોય, એના મકાનમાં ગારેજ કરેલી હોય, પણ તમે એની દિવાલેથી નીકળો ને એટલે ખાનદાનીની હોરમ આવે, દાતારીની હોરમ આવે, મર્દાનગીની હોરમ આવે. પછી ભલે એના ખોરડા ઝૂંપડા જેવા હોય પણ એનો આવકારો મોટો હોય સાહેબ. એને દુનિયા યાદ કરે છે. ગાંધીજીના બાપુ હતા ગાંધી, અને પોરબંદર જેઠવાના પોતે કામદાર હતા. સમજણા છો એટલે એક બે પ્રસંગો આપને ટૂંકમાં મારે કહેવા છે. અને એમાં બરોબર પોરબંદરના દરબારને અને હોતા ગાંધીને થોડીક મંથન થઈ ગઈ, બોલાચાલી થઈ ગઈ. એટલે કીધું કે લ્યો બાપુ જય માતાજી, હું ઈ વાણીઓ નથી હો. એમ કરીને નીકળી ગયો ભાઈ. જુનાગઢમાં ઈ વખતે રસૂલ ખાનજી નવાબનું રાજ. ખુદા સાહે દહું ફરફિદા હે ના કોઈ જુદા હે ખુદા કી નજર મેં. રસૂલ ખાનજી નવાબને ખબર પડી પોરબંદર થી મંતાણ થઈ ગયા ને હોતા ગાંધી નીકળી ગયા છે. એટલે એને કીધું કે આવો કામદાર આપણને મળે ને હોતા ગાંધીને જુનાગઢ બોલાવો. પછી હોતા ગાંધીને જુનાગઢ બોલાવવામાં આવ્યા અને સવારના પોરમાં જુનાગઢનો નવાબ કચારી ભરીને બેઠો છે. હોતો ગાંધી સડપી પોરબંદરનો વાણિયો આવ્યો ભાઈઓ. અને આમ આવી અને જુનાગઢના નવાબ રસૂલ ખાનની સામે આમ ડાબા હાથે સેલ્યુટ કરી સલામ કરી. એટલે દીવાને કીધું કે વાણિયા ગાંડો થઈ ગયો છો? જુનાગઢનો નવાબ છે, 999 પાદરનો હારાય હોરટનો ધણી છે, આને જમણા હાથે સલામ કરવાની હોય, ડાબા હાથે સલામ કરી શરમ નથી આવતી? તેથી આ ગાંધીજીના બાપુ હોતા ગાંધી એટલું કીધું તું જુનાગઢની કચારીમાં, ચંદુભાઈ, જગદીશભાઈ, કે માફ કરજો, મારે પોરબંદરના જેઠવાને મંતાણ થઈ ગઈ છે રાજપૂતની હારે, પણ જમણો હાથ મારો તો જેઠવાની કચારીમાં જમા કરાવીને આવ્યો છો. નવાબના બાપને કોઈ દી જમણા હાથે સલામ ન કરું. સલામ તો રસૂલ ખાન તને ડાબા હાથે કરું. મજા આવે તો ભલે, બાકી જય માતાજી હું ઈ વાણિયો નથી ભાઈ. એના દીકરાનો દીકરો મોહનદાસ કરમચંદ ગાંધી, અને એને એમ કીધું તું જો ભારતમાંથી તમારા મૂળિયાનો ઉખેડું તો મોહનદાસ કરમચંદ ગાંધી નો કહેવાય.